રામ રામ સેવકો તથા આ બાજુ બેઠેલા ભાવિક ભક્ત તથા દીકરીઓ ને રામ રામ રવિવારના રામ દરેક ને ઘરે સુખ શાંતિ બની રહે દરેક ને કઈ કૃપા થાય કે આજ દિન સુધી જે દુઃખમાં પીડાયા છો આજ દિન સુધી જેટલું તકલીફ પડી છે પીડીઓ દર તકલીફ પડી છે એવું માતા કહું છું કે તમે આસ જોઈને આસ્થા જોઈને ભક્તિ જોઈને અને વિશ્વાસ કરીને આયા છો મારી ગાદી પર તો એવું માતા 100% તમારા પર કૃપાના આશીર્વાદ બનાવી રાખે આવું મારા શબ્દોનું વેણ છે ને વચન છે હું થયું તું ચમચમ થયું તું કેમ કરવામાં આવ્યું તું કોને કર્યું તું એ મારે નથી જોવું હું કૃપા કરવા આવ્યું છું બરાબર છે કેટલા દેવ નડ્યા કેટલા નહીં નડ્યા એ મારે નથી જોવાનું બરાબર છે મારે તો તમારા ઘરની અંદર પ્રગતિ થાય અને આખા ઘરની અંદર માહોલ એવો ખુશખુશાલ બન્યો રહે એવો આનંદ રહે એવી કૃપા કરવી છે બરાબર છે કે તમે આજે પણ હસતા રહો ને કાલે હસતા રહો ભલે પછી દુઃખ હોય છતાંય પણ હસતા એવો મને આનંદ જોઈએ દરેક એનું કારણ કહું મારે પ્રગતિ આપણે કરવાની છે એની પ્રગતિ કોણ કરશે આપણે કરવાની છે જાતે કરવાની છે ના કે કોઈ બીજા કરવા આવે કોઈ બીજા પ્રગતિ કરવા આવશે તો તમારી અધોગતિ થઈ જશે એ તો તમને ખબર છે તમે બધું જાણો છો પર્સનલી તમારું જીવન છે તમારા સપના છે અને તમારે જીવનમાં આનંદ લેવાનો છે તો તમારે જ ધ્યાન રાખવું તમારે જ ધ્યાન રાખવું પડશે ચાહે દુઃખ પડશે ચાહે સુખ આવશે વધતામાં આપણા ઘરના જે કઈ હું તો વારંવાર મારા આજ કેવું પડશે કે જે કઈ પિતૃ દોષ લાગેલા હોય જે કઈ સમયે કોઈ શ્રાપિત લાગ્યા કોઈ શ્રાપ નાખ્યા હોય આપણા ઘર પર આપણા પરિવાર પર પિતૃદોષ હગાએ નાચ્યા કુટુંબ વાળા નાચ્યા ઝઘડા માટા ગમે તે થી આયા સમજી લો દાખલા તરીકે તો એ દરેકને પ્રાર્થના કરવાની છે દરેકના રોજ પ્રાર્થના કરવાની છે દરેકના રોજ જે કઈ થાય તમારા જે કઈ એક મુઠ્ઠી જે કઈ તમારાથી નિવેદ બને એટલું નિવેદ એમને આવતું રહે કેટલા કરશે આવું કેટલા કરશે કૃપા કઈ થવાની છે ચમચમ થવાની છે તમને ખબર નહીં મને બરાબર છે જો એક ટાઈમે દરેક દીકરાને ઘેર દોણા ખૂટી જશે દરેક દીકરાને ઘેર દીકરીને ઘેર પગમાં ચંપલ જૂત્યો નહીં મળે કોકના જૂત્યો પહેરીને જવું પડશે બહાર કોકને દીકરીને ઘેર હાડી નહીં મળે તો બીજી દીકરીને ઘેરથી હાડી પહેરીને જવું પડશે આવો સમય આવશે તૈયારી તમારે રાખવાની બરાબર છે પછી નવી પહેરાવવામાં આવે બોલો આ છેલ્લે કેવું છે આ છેલ્લો ના મને સહન થાય તો છેલ્લો શબ્દ કાઢવો પડે આટલા સુધી દુઃખ આવી શકશે અને એટલું યાદ રાખજો ભાઈ તમે તો ઇતિહાસ જોયો છે ભક્તને હંમેશા પરીક્ષા ભક્તને જ દુઃખ પડે છે કને પડે છે ભક્તને જ દુઃખ પડે છે કારણ કે ભગવાનને ભક્ત એના બરાબર બનાવો છે એટલા માટે એના બરાબર લાયક બનાવો છે એ ભક્તને ખુદ ભગવાન હું ખુદ માતા એવું કહું છું મારા લાયક કમ્પ્લીટ બનાવવા છે ને એટલા માટેની પરીક્ષા એટલા માટે એને આલો છું બાકી સંસારમાં તો દરેક જગ્યાએ ફરે છે વ્યક્તિ એ મનુષ્ય ફરે છે ને નહીં ફરતો પણ એ સંસારથી મોહ માયાથી અને અંધશ્રદ્ધાથી પીડિત થઈ રહ્યો છે ને એટલે એના જીવનમાં ચક્કરમાં ઘૂસાઈ ગયો છે એના ચક્કરમાં ઘૂસાઈ ગયો છે એટલે મનુષ્ય બહાર નીકળી નહીં શકતો આ તમને કહું છું પણ કદાચ માતાના શરણમાં જતા રહો અને માતાના શરણમાં જ્યાં પછી કદાચ કષ્ટી પીડા ચાલુ થાય તો સમજી લેજો માં પરીક્ષા કરવા તૈયારી રાખજો ખાલી માં તું કરું એટલું કરજે છેલ્લે મારી નાખી છે જ ને માં મને વાંધો નહીં પણ માં આશીર્વાદ તો આલજે એક વખત આલજે હા જીવતા આલજે એક વખત તો હા હું આલીશ એક વખત એક વખત દરેક ને દસકો આલીશ નસીબનો સુખનો કે દુઃખનો એક દસકો તમને આલીશ
તમને તમે યાદ કરો કે માતા મળી હતી. બરાબર છે. જો દરેક ને આલ્યા છે તો કોઈ કહેવાય ત્યાં નહીં, અંદર અંદર ખાને વાપરે છે. બરાબર, એટલે તમને જાહેરમાં નહીં કે કોઈ આ બધા હે જ ના કહે, એમના મોઢા એકબીજાને ચેક કરી લો, પણ નહીં કહે તો તમે ખોલીને તો નહીં કહેતો એ. બરાબર છે. આપણે ગમે તેટલા આપણે સંસારમાં મનુષ્ય હોય, આપણે ઘેર લાખો રૂપિયા પડ્યા હોય તો તમે એમ કહો કે મારે 5 લાખ રૂપિયા જોઈએ છે, હું હાલે એમ લાગે? પેલા તો તમારો આખો પગેથી મોઢા સુધી આખો ચહેરો ચેક કરશે કે લઈ ગયા પછી બુસ્તો ની વાળી થાય. સાચી ને? આ લઈ ગયા પછી મારા ઝઘડા તો રોજ નહીં કરવા પડે ને, એને ઘેર રોજ બાયણું ખુરચી નાખીને બધું તો નહીં પડે ને. એટલે બધું ચેક કરે મનુષ્ય, સંસાર દરેક ચેક કરે. પણ સાચા ભક્ત હોય અને મારા ભક્ત હોય ને એને કોઈ દાડે એવું થતું નહીં કે પૈસા ના હાલે. એની પાહામાં કહો હાલ દે, એની પાહામાં બી ઉપર હાલ દે છે, ટેન્શન ના લે. મારો ભક્ત છે ને ક્યારે છેતરે નહીં. 100 રૂપિયા છે ને તો તને કાલ ઉઠીને હોમેથી આલી જશે, છોડે નહીં. અને આપણો નિયમ છે ભાઈ દરેક સેવકોને કે કોઈના બી 100 રૂપિયા બી 500 રહ્યા હોય ને તો ઘેર જઈને આલી આવજો. મેં તો દરેક સેવકોને કીધું છે, હજુ કહું છું. પછી આજકા ના મારતા રોજ 500 રૂપિયા બી રહ્યા છે ને તો કકરાવશો ના કોઈ. એમને કહેજો એ તમારા 500 મારા રહી ગયેલા, જરા ભૂલ થઈ ગઈ, માફ કરજો, લઈ લો 500. તો સમજી લેજો, આનંદ થઈ જશે. બરાબર છે. આવા કઈક નાના નાના ગુના આપડે છે ને બહુ છે. આપણે આ કહેતો ને બાબુ કે મારી કોઈ ભૂલ થઈ તો કહેજે. ભૂલ તો એટલી કાઢવા બેહો કે તમે ખુદ યાદ આવશે કે આ બધું ચાલુ થઈ ગયું આજથી કામ. સાચી ને? એટલે કઉ છું કે દુઃખ આવે કઈથી? દુઃખ ચાહી આવે, ચાહી આવે ઝાડે લાગે છે, ઘર ઉપર છે લબડે છે. ના ના ના, મોભે લબડતું હશે, જોજો જરા. કોક ને મોભ હોય ને ત્યાં લબડે, પેલું શ્રીફળ લબડતું હોય લબડે નહીં, મૂળું બધે ને. એટલે આ દુઃખની ઉત્પત્તિ તમે જ કરો છો ભાઈ, અને સુખની ઉત્પત્તિ તમે જ કરો છો દીકરાઓ, બીજું કોઈ ના કરે. બસ ખાલી વિચારો પર જાય છે કે તમે સારા વિચારો, શુદ્ધ વિચારો રાખીને કામ કરો તો વાત થાય પૂરી. કોઈ કશું લઈને આવ્યું છે? કોઈ શું લઈને આવ્યું છે? મારા આટલા 1000 કરોડ, મારા આટલા પેટ્રોલ પંપ, મારી આટલા હોટલો, મારા આટલા મોટા મોટા એપાર્ટમેન્ટો હું લઈને આવ્યા છે? એટલે આ કશું લઈને નહીં આયા. અહીંથી જ ઉત્પત્તિ છે, તમારા વિચારોમાંથી જ ઉત્પત્તિ છે. સમજી લો, હું જરા કહું છે, જરા ઈશારો કરો છો, સમજી લો. તમારા ખુદની શરીરમાંથી અહીંથી જ ઉત્પત્તિ છે, તમારી જીવનની તમારી તમામ ખુશીઓ, તમામ જે તમારા સુખ દુઃખ છે અહીંથી જ ઉત્પત્તિ છે, આ શરીરથી. એટલે અહીંથી જ કૃપા થાય છે. બરાબર છે. તમે એવા તૈયાર થાવ કે અમને મજબૂર થઈ ગયા તમને બાથ ભરવા માટે. અમે ખુદ માતાઓ મજબૂર થઈ ગયા તમને બાથ ભરવા માટે કે ના મને પસંદ આવે છે, આ વ્યક્તિ મને ગમે છે, આ દીકરો મારો છે, આ મારો છે, આ મારો છે. બરાબર છે. પણ અમને એવું ના લાગે કે આ નરાધમ થતું જતો, એવું ના થાય. બરાબર છે. એટલે દેવી દેવતાઓને એમનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. અંધશ્રદ્ધામાં ના રહો તો સારું છે. બરાબર છે. જો હવે કોઈક દીકરી આવે ને તો કે મને પગોમ દુખે છે, તો પગોમ હું પી ગયું, પગ ખાવાયું ભાઈ, અંધશ્રદ્ધા છે. હું છે કેળોમ દુખે એટલે કેળોમ પી ગયું, તો કોણ કાઢશે કેળોમ થી? આવું ડોક્ટર સાહેબ દેખાય નહીં, આ કોણ કાઢશે? કોણ? ભૂવા કાઢે. આ ભૂવાન તો દાપુ જોઈશે, એમાં બકરા જોઈશે. તૈયાર રાખજો, અહીંયાથી કાલ લે પાછળ મહિના પછી પાછું ચાલુ. તમારે તો રોજ લાઈન લાગવાની છે આવી. તો આ બંધ કરો તો સારું છે. નથી ભાઈ. પેલા તો દરેક ને કહું છું, દીકરા દીકરીઓના સેવકોને કે તમારા મનની શાંતિ પેલા પ્રાપ્ત કરો, બીજું કશું નથી. તમારા મનની શાંતિ જોઈએ તમને, તમારી આત્માને મનની શાંતિ પ્રાપ્તિ, એની પ્રાપ્તિ પહેલા તૈયારી કરો. ત્યાં બસ અમારું મન શાંત હોવું જોઈએ. અમારું મન કહેવાય ને કે ચંચળ હોવું જોઈએ. તો મન જ્યાં હોય ને ત્યાં ભગવાનનો માતાનો વાસ થાય છે. આટલું યાદ રાખજો. મન તો મન માટે શું કરવાનું? મન માટે શું કરવાનું? કોણ એના માટે શું કરવાનું ભાઈ? શું કરવાનું? યજ્ઞ કરવાનું? ના, એવા તો તમે 1 કરોડ યજ્ઞ કરશો તો ઠેકાણો નહીં પડે. એમાં લોડ પડશે. મન માટે શાંતિ પ્રાપ્ત કરવા માટે કશું કરવું નહીં. તમારે ખાલી રામ નામના, તમે જે કઈ કુળદેવીની માનો કે રામ નામના જે કઈ માનો છો એના માટે રોજ તમારે 7 સવારે 108 વાર કે તમને ફાવે એટલા વાર બોલી નાખવાનું, કે પછી મંત્ર જાપ લઈ લેવાનો તો રોજ ફેરવતી રહે. સમજી લેજો, આનાથી તમને બહુ ફરક પડશે. તમારામાં જે દુષ્ટ આત્માઓ, જે શક્તિઓ વાસ કરતી હોય,
ભાઈ દીકરીઓ ખબર પડે છે ને એ શક્તિઓનું એ ઓટોમેટિક આહવાન થઈને ઓટોમેટિક બહાર નીકળી જાય બરાબર છે અને ઓટોમેટિક ભગવાનનો વાસ થાય જેમ કે કરવા દો વાસ ભાઈ તાને નતા તો બચતા ને હમણે નહીં બચતા અમને તો તારે એવું હતું ને હમણે એવું જ છે તમારી ખુદ માતાના હજુ તો લડત હજુ ચાલુ છે બરાબર છે આ તો કા અમને બચાઈએ કે અમને બચાઈએ એવું થાય છે બરાબર છે એટલે એ પરમાણે છે પણ અહીં હે ને આ રાક્ષસો કોઈ અંદર કોઈ દેખાતા નહીં બધા અહીં અંદર બેહી ગયેલા છે હવે અંદરથી હું કરે હું નક્કી ખબર આ સાચી ખોટી આપણે જેની પર જેટલો ભરોસો કર્યો ને એ જ આપણને દુખાવે છે જોયું તમે આજુબાજુ ઉઠાઈને સમાજમાં જોઈ લેજો જેટલો બી ભરોસો તમે કર્યો છે ને એના થકી જ તમને દુઃખ મળશે જોજો તમે આ ઇતિહાસ છે સમજી લેજો એટલે કઈ જગ્યાએ કોણ વાસ કરે કોઈ નક્કી નહીં એના કરતા ભગવાન માતાજીના શરણમાં એક વખત જતા રહો ને એટલે જવાબદારી એમની અમારી આવે અમારી આવે જવાબદારી અને બચાવ ખાતરની જવાબદારી તમામ મારી આવે બરાબર એમને મારું નોમ નહીં પાડ્યું બાકી ડેન્જર ઝોન નોમ હશે ને એ પ્રમાણે મારું કોમ રહેશે એવું નોમ છે મારું સમજી લેજો હજુ તો કઈક વાર છે તમારા પૂર્વજો તમને સપનામાં આવવાના ચાલુ થઈ ગયા ને કોઈને બધાના સપનામાં આવે છે કોઈ 12 સિકોતર દાદી સિકોતર બાઈ સિકોતર કોઈ માતાજી કોઈ મેળી માં સિકોતર માં ખોડિયાર માં કાળી સપને આવે છે ને તો એ શું છે અહીંથી પાવર મળે છે મારી ગાદી પરથી પાવર મળે છે અને સપને આવીને તમને એ આલે છે કે તારું દેવ છે આ તીર તો રોમ લઈને બેઠી છે તો પછી ઓછા નામાં તો ચલા મારતા જે હશે એ મરશે આશા છે રહી જશે તીર તો મારવા દે લે પૂરા હે મારું કામ તો આ છે ભલે પછી લાખોની સંખ્યા હોય તીર તો મારવાની જ બેઠા બરાબર કોઈને ખબર પડે તીરમાં તો સુખ છે દુઃખ છે નહીં ને બરાબર બાકી જોડાવા કશું નહીં આવા જોડાઈને તો કઈક જવાનું કઈક આવવાના વેટિંગ પણ કશું ઠેકાણો પડે પણ જે અસલ હોરીન અસલ પલોઠી વાળીન મારા શબ્દ એક એક લઈ ગયો ને એનું ભલું એનું કલ્યાણ કૃપા કઈથી થવાની એ નક્કી નહીં પણ થઈ બરાબર છે કોણ હાલવા આવશે કોઈ નક્કી નહીં પણ હાલવા આવશે વાત સાચી ને એટલે દરેક દીકરા દીકરીઓને ધ્યાન રાખવું પોતે પોતાનો ધર્મ નીતિ નિયમ સાચવો સમય બહુ ખરાબ આવી રહ્યો છે હવે આગળ જતા મારે નાહમ જવું પડે તો તમે તમારો નીતિ નિયમ ધર્મ સાચવો તમે કોણ છો તો ના ખબર પડે તો 10 વાર કાપલો હરીસો આવે ને કાચ એમાં જોઈ આવવાના એમાં જોઈ લો એટલે ખબર પડે કે હું જ છું કે બીજું કોઈ છે તમારો વેમ નેકરી જાય બરાબર છે ને ના નેકરે જો એટલે કદાચ કોઈ બીજી વસ્તુ હા એવી વાસ થઈ ગઈ હોય તો ખાકમાં દેખાઈ જાય ને પેલા ના દેખાઈ જાય ઓહો મારા જોડે તાર રાક્ષસ છે વાત સાચી ને એટલે હું એ કહેવા માંગુ છું કે અભિમાન અહંકાર ને ઘમંડ આ ત્રણ વસ્તુ જીવનમાં તમને આગળ નહીં આવે હજુ કહું છું દરેકના માથા પરથી ઉતારી દેજો વાર્તામાં બીજો એક ચોથો પ્રશ્ન ચોથો એક શબ્દ આવશે ક્રોધ આ ક્રોધનો કાળ થશે અને કાળનો નાશ થશે હજુ કહું છું સમજી જજો એક એક શબ્દ આ ચાર વસ્તુની ગોઠ મારી લેજો આજે કે અભિમાન અહંકાર ને ક્રોધ બરાબર છે આ બધું બંધ કરો આ જરૂરી નહીં તમારા જીવનમાં બાકી તમે હું સુખ ખોરવા નીકળ્યા સુખ એમ થોડું હાથમાં આવે રસ્તામાં પડી રહ્યું છે રસ્તામાં 10 રૂપિયા મળવા કાઠા છે તારા નજર તો કરે કે 10 પડ્યા હોત તો સારું હતું એ નહીં મળતા મળે છે તો કેટલું આસાન છે તમારી જિંદગી કેટલી કપરી છે ભાઈ દીકરાઓ ભાઈ સેવકો જન્મ લઈ લીધો ને તો આ જન્મને હવે હેમખેમ રીતે પૂરો કરવો પડશે બરાબર ને બાકી તો તમને ખબર છે કૂતરાને મોતે મરવાળા છે જોયા તમે હે જો જીવતા ના આવડે તો દવા પીવે ગરા પાહો ખાઈ જાય કુવામાં પડી જાય પાણીમાં પડી જાય તલાવમાં બુડે એકબીજાને દબાઈ દે એમના જીવતા ના આવડે એમના નસીબમાં કરમ કાળા કાગડા લખ્યા તો એમ મરી જાય બાકી એક વખત ગાદી પર આવી જાય તો મરવાનું તો સાઈડ પર રહી જાય જીવવાનો આનંદ થાય માં વધારે જીવવાનું ભગવાનમાં ગમે તેલું દેવું હોય મારે કોઈ મતલબ નહીં બાકી હું માં હું ને તો દેવું તો ધોઈ નાખે વાત સાચી ખોટી બરાબર માં આશી
આશીર્વાદ ને શક્તિની જરૂર છે ખાલી. જો મારી જોડે શક્તિ નહીં ને આશીર્વાદ નહીં, એ તો હું હાલવા બેઠી છું. આશીર્વાદ ની શક્તિ એ જ હાલવા બેઠી છું ભાઈ. લેતા આવડે તો કા, પણ આ તો ઓરિજિનલ માં અમુક ખોરવા આયા સકાળમાં. ઓરિજિનલ કશું છે ખરું? ઓરિજિનલ તો તમે નહીં, તમારી પેઢીઓ જતી રહી ખોરી ખોરી તોય નહીં હાથમાં આવી, ક્યાંથી હાથમાં આવું? વાત સાચી ને? ખાલી એક ઘરની એક માતાને ખાલી જાગૃત પાછળ થઈ જાવ. આ તો કેટલી કરે ખબર? પેલા ભુવાએ એક બતાવી ને, એક એ લેવાની, પેલી બાજુ ગયેલા તે એક એ લાયા, આ બાજુ ગયા તે એક નારિયેળ લાયા, પેલી બાજુ શમશાનમાં ગયા તો મેરડી લાયા, પેલી બાજુ ભૈરવ દાદા ત્યાં તો એ લાયા. એટલે આ તમે દીવો કરશો તો ઘરમાં ખાશો તમ ચમચી. આ તેલ નહીં રહે તમારા ઘર. આ થાજી ખોટી. પછી રોજ પેલી તમારા ઘરવાળી પડશે કે આ હું આ કોમ લીધી છે તે તેલ નહીં ને. વાત સાચી ને? એટલે એક જ માતાને જાગૃત કરતા શીખી જાવ ખાલી. એમાં તું ને માં તું આવીને આખી દુનિયા હલી ચકદોડે ચડી. વાત સાચી છે. એક જ ખાલી મેં તો કીધેલું, ખાલી બધી માતા ખાલી ચુડવેલ માતા તમારા સપનામાં કે માં ચુડવેલ માતા તું મન છોડી ના જતી, ખાલી એને ચાલી પાડે જવું હોય. એક જ ખતરીને સેવતા શીખી જાવ. આ તો એટલી લાઈન પડે ને કે વાત જ નહીં કરવાની. ઓમ બરાબર. હવે અહીં ગોટાળા ચડી જાય. પાછળ પેઢીઓ કે મારા દાદા તો કોને સેવતા હતા ખબર નહીં, ઘણા બધા દેવ હતા, તો કયા દેવ નું શું કરવાનું? પણ માને ટેવાડ દો, માં તમે જે કહેશો ને અમને મંજૂર છે, તમારા શબ્દ અમને મંજૂર છે. માં અમે તમારો દરેક હુકમ અમે કરી, દરેક વાતો તમારા શબ્દને લેશું. માં દરેક શબ્દને અમે ગ્રહણ કરીશું. વાત સાચી ખોટી? એક જ માં શિવતા શીવી જાવ. આ તો બધી અલગ અલગ ખોરવાની બંધ કરી દો. કશું ના હોય હવે એમાં ખોટા અંધશ્રદ્ધામાં મરી જવાના છે. હું તો હોય એવું કહું, હોય એવું કહું. બાકી તમારા હાથમાં કશું આજે નહીં આવવાનું, કાલે હાથમાં નહીં આવવાનું. કોઈના બાપની તાકાત નહીં, કોઈ આખા વર્લ્ડમાં કોઈ ભૂવે એક માતાને ખોરી બતાવે. એટલે એમ ના હોય તો માતાજી હોય ને તો કૃપા થવી જોઈએ. શું થવી જોઈએ? કૃપા થવી જોઈએ. ઘરમાં કશું તકલીફ ના આવી જોઈએ, કલેશ કંકાસ ના થવા જોઈએ, આનંદ હોવું જોઈએ, ખુશખુશાલી હોવી જોઈએ. રોજ એવું લાગતું કે અરે વાહ મજા આવી ગયા, તો માં તમે હો ખરા અમારા ઘરમાં, એવો આનંદ થવો જોઈએ, મહેસૂસ થવું જોઈએ, તો માં હોય ઘરમાં. બરાબર છે? આ તો કઈથી લાયા અને રોજ ઝઘડા અને કે હું મારી માતાની સેવા કરો, તો રોજ તો લડે થાય એનું હું તા. ના રોજ તો જુડે જુડ થાય છે. એ કઈ છે હું માનતી જ નહીં માતા. બરાબર? આ હોય તો બધું કાઢ નાખજો ઘેર. બરાબર છે? અને ઘર પવિત્ર રાખો. રાક્ષસો અને આસુરી શક્તિઓને આહવાન ઘરમાં કરવાની કોશિશ ના કરો તો સારું છે. માંસ મટન દારૂથી તમે દૂર રહેજો. મેં પહેલેથી પ્રથા પાડી છે, પહેલેથી પ્રથા પાડી છે. ચારની પણ મારી ગાદી ચાલુ થઈ રાજુ ભરત તારની આ વ્યસન મુક્ત ગાદી પેલા ભારતના નંબરની એક, મારા નંબરની એક, પહેલા નંબરની માતા છું પૂરા ભારતમાં. બાકી બધા અંદર ખોને દરેક ગાદી પતે અમુક અંદર ખોને કઈક હલાવતા હતા. બકરી હાલ દે, બકરો હાલ દે, કુકડી હાલ દે. હું પહેલેથી ચારની હું ગાદી ગ્રહણ કરીને તારનો પાપના વિરુદ્ધમાં છું. કોઈ પાપ કરે તો મને દુઃખ થાય છે, મને માતાને. કારણ કે આ સંસાર જેને બનાવ્યું છે, એક માં કોઈ દીકરા દીકરીને જન્મ આલે તો એને ખબર પડે. એને ખબર પડે છે કેટલો જન્મ ચમચમ હાલવો પડે છે. અને પેલો આવતા ના આવતા ટૂપી ખાઈ જવાનો, એમને જન્મ થોડો આલ્યો છે? એમને પાપ કરતા શીખાડ્યા છે. એટલે ભરત આ પહેલા નંબરની અર્જુન પહેલા નંબરની ગાદી એ કેસ મારી ગાદી છે પંચમહાલ જિલ્લાની. બરાબર છે? દુનિયા ગમે તેટલી વાતો કરે, વ્યસન મુક્ત તૈયારી મેં કરી છે. પછી તૈયારી બીજી જગ્યાએ થઈ ગયો છે. બાકી અહીં જોઈને કોપી કરી છે, કશો વાંધો નહીં. તો કોપી થાય કરો તમારે આપે, પણ હું તો આખી અલગ છું. બરાબર છે? હું આખી માતા અલગ છું અને હું મોટી માતા છું. મારી હડકોમની કોઈ દર થાય નહીં. એટલે દરેક ના દિલમાં દરેક દીકરા દીકરીઓને એમના મનમાં વાસ કરીને એમને પ્રેમ જગાડીશ, એમને આનંદ કરાવીશ. એ મારું કામ છે. બરાબર છે? માતાજી કોઈ ઝઘડો ના કરાવે, કોઈ દાડે એકબીજાને દુશ્મની ના કરાવે. એની માં ના કહેવાય, એને માં ના કહેવાય, એને નાટક ધતિંગ કહેવાય. આટલું મોદી લેજો ગોઠ મારતા દરેક દીકરા દીકરીઓ. બરાબર? એટલે દીકરાઓને દીકરીઓને ખાસ સૂચના છે કે નિવેદ કરતા ના ફાવે તો વિડીયોના માધ્યમથી વિડીયોના માધ્યમથી એ જોઈ શકે અને વિડીયોથી જ કરી શકે એવું જોઈ શકો. અર્જુન રાજુ જોઈ લો, દરેકને સંદેશ પહોંચાડે કોશિશ કરો.
કે ભાઈ આ રીતના કરો, આ જ કરતા રહેજો. તમારી રીતે તમે રોજ 2 દાડા, મહિનાના, અઠવાડિયા ચાલુ રાખો. તમે ચાલુ રાખો. હું ભાઈ તમારું જતું રહેવાનું છે, જવાનું છે કશું લુહાઈ જવાનું છે. એક મુઠ્ઠી નાખવાની છે, એક મુઠ્ઠી નાખવાની. અરે ના હોય તો છેલ્લે કીધું તું મરસો રોટલો ધરી લેજો, તોય કાફી છે તમારા માટે. તમારો ભાવ મોટો રાખજો ખાલી. એટલે નિવેદ તો ખાલી એક બોનું છે, બાકી તમારો ભાવ મોટો રાખશો ને તો અમને તો કાફી છે. એમાં સમય લેશો ને અમે તો આનંદ કરશું. તમારા શરીરમાં આનંદ કરીશું, વાસ કરીશું, હંમેશા હૃદયમાં વાસ કરીશું. એવી માતાઓ છીએ, સમજ્યા કે નહીં? પણ આ તો વ્યાયામ છે, કાઢી નાખજો. હજુ કહું છું, આ જેટલા આયા છે હજુ કહું છું, આ ભૂલ ચા પડે છે હું તમને સ્પષ્ટ કરું કે એક કુટુંબ, એક ઘરના 4 સભ્ય હોય તો 2 આવવાનું, 2 ને ઘેર નાટક કરવાનું. એટલે મારે મેર પડે ના ને એમનો ના મેર પડે. બરાબર છે? સાચું કે ખોટું? બધું આવું થાય છે ને. કદાચ એક દીકરો આવો ને એક ઘેર પાડા પૈણાવતો હોય, એટલે ચા સેટ થાય. એટલે એ પાડા પૈણાનું હું પૈણાવું પછી ફેરવી બરાબર છે? એમ થોડા દેવું મળે, એમ થોડા દેવું મળે. પછી મેચ થાય જ ના, બિચારી કંટાળી કરીને થાકી જાય તો કરે શું? પણ કશું વાંધો નહીં, મારા શરણમાં આવે પછી તો મારી જવાબદારી આવી જાય. બરાબર છે? જે ઘેર રહે એમની જવાબદારી, જે આવે એ મારી રહેશે. બરાબર છે ને? કે ભાવથી આવે છે ભાઈ, એ દુઃખ જોઈને આવે છે કે ના અમારું દુઃખનું અહીંયા આગળ માતાજી નિરાકરણ કરી દેશે. કરી દેશ, પણ વાર લાગે દીકરાઓ. ખબર છે ને? કોઈને 2 વર્ષે હમક વરી સવડે, કોઈને 2.5 વર્ષે તો વરવાની સવાલ લાગશે. બરાબર છે ભાઈ? જો દુઃખ કઈ આવતું નહીં અને સુખે કઈ નહીં આવતું. એ તો ગમે તારો ઉગી જાય. બરાબર છે? આજે તમે હાજર છો તો કાલે પડી જવું પડે. વાત હાજી ખોટી? બરાબર છે? આ સંસારનો નિયમ છે, જગતનો નિયમ છે. એટલું યાદ રાખજો. એવું નહીં કે ભાઈ માતાજી વાળો હતો ને પડી ગયો. ખોટું છે. એ મને ખોટા મેણા ટોણા મારે એના કરતા મારે કહી દેવું આગળ. બરાબર છે? કે એ તો વાતો કરતા, તો મારા દુશ્મનો તો ગણાય છે, પણ તમે તો નહીં ને મારા દુશ્મનો. હે? એ તો વાતો કરવાના. એમને તો જીવનમાં છે ને નખોદિયા બનાવ્યા છે, નખોદિયા રાખવાના છે મારે. એટલે એમને મારે ભક્તિનો સાર જ નહીં આવવાનો. એમને વાતો કરાઈને પાડવાના છે, મારવાના છે. બરાબર છે? એ કે એમને હારા ધર્મ નીતિ નિયમની વાતો ના આવડે, એમને નખોદિયાની વાતો નખોદ કરતા આવડે બધું. સંસારનું, કુટુંબનું, ગામનું. એટલે એમને બારોટ બનાવ્યા છે. મેં શું બનાવ્યા છે? શું બનાવ્યા છે? બારોટિયા. નથી ભાઈ? બારોટ બનાવ્યા છે. બરાબર? એટલે બારોટોની દશા એને બારોટ બનાવી દીધા છે મેં. એટલે વાતો કરવાની, જ્યારે ભૂખ્યું થાય તો વાતો કરી લેવાની, પણ ખાવાનું નહીં. રતિભાઈ, એટલે આવા લોકોથી દૂર રહેજો. આવા લોકોને ક્યારે સોબંધ સંગાત કરવો નહીં. એમની મિત્રતા દીકરીઓને ખાસ સૂચના ક્યારે કરવી નહીં. નવરા બેઠા તો પોતપોતાના કામથી મતલબ રાખો. હજુ કહું છું, વાતોમાં ભરાઈ ગયા તો તમે ભયડાઈ ગયા. બરાબર છે? તમારો લોટ પડી જવાનો. એટલે એટલું યાદ રાખજો. એટલે વાતોમાંથી દૂર રહેજો. સુખી થવું હોય તો તમે તમારા કામથી મતલબ રાખજો. કોઈની જોડે ચર્ચા વિચારણા કરવી નહીં. અત્યારે ઘણા દીકરાઓ બહાર જાય છે, દીકરીઓને એકલી મેલી તો એમનું તમે ધ્યાન તમારું રાખો. એ એમનું તમારી પર ભરોસો કરે એવું રાખો. ના કે પછી કોઈ બજાર રાતે જવું હોય આવે તો એને ખોટું લાગે કે જો આ મને પૂછ્યા વગર જાય છે આવું, તો એ વેમ છે એક જાતનો. એનો વેમ ભરાય એવું કામ ના કરો. એની સામે સાચું કામ કરો કે ના બરાબર છે, સાચું છે, ખરું છે. બરાબર? એટલે એને વિશ્વાસ આવી જાય. હજુ કહું છું દીકરી, ઝઘડા તમારા કોર્ટ કચેરીઓના પોલીસ સ્ટેશન ઝઘડા એટલે લાતા નહીં તમે. બરાબર છે? પણ તમે અંદર જોઈ લો એકબીજાને. હાજી ખોટી? અંદર જોઈ લો એકબીજાનો જે પ્રશ્ન છે, અંદર સમાધાન કરો, સોલ્વ આઉટ કરી દો, વાત થાય પૂરી. આનંદ કરો, જીવો, મોજ કરો, ખુશ રહો હંમેશા. મારો તો આ જ મેસેજ છે દરેક માટે. બરાબર? માથાકૂટ ના કરો. બરાબર છે? અને આ તો ભાઈ જિંદગી છે. કાલનો દિવસ કેવો હોય, એનો આગલો દિવસ, મહિનો કેવો હોય ખબર છે તમને? હે? કાલે કોની વચ્ચે કોણ નહીં હોય ખબર છે તમને? એક પરિવારમાં 4 સભ્ય રહેતા હોય, એમાં એક ઓછો થઈ જવાનો ખબર છે તમને? હે? અરે એક તો છે આખો પૂરો થઈ જાય ખબર છે તમને? કઈક છે ઇતિહાસ રસ્તામાં, આખો પરિવાર રસ્તામાંથી જ ઘેર નહીં આવતો. હવે એ ઘરે એમ નામ, એ પ્રોપર્ટી એમ નામ, બેંક બેલેન્સ એમ નામ, ખાતા નંબર કેટલા પૈસા હતા એમ નામ, રકમો ક્યાં હતી એમ નામ, દેવું કોને આલું એ એમ નામ. પતી ગયું છે ઇતિહાસ. જોયો ને તમે? હોય તો જોવો ને. હે? આવું ના કરો. આનંદથી રહો, પ્રેમથી રહો, આનંદ કરો. માતાજી કોઈ પણ હોય, હું મહાકાળી બેઠી છું. એ મારી જવાબદારી. એ મારી જવાબદારી. બરાબર છે?
કોઈ ના માને ને તો એને કહેવાનું તું મોનીશ ના, ટેન્શન ના લે, પણ એક વખત ખાલી મુલાકાત કરી લેજો. બરાબર છે? એક વખત ખાલી કશું નહીં, 5 કલાક 4 કલાક બેસી જો ખાલી. અમારી માતાજી જેવા છે જોઈ લે. બરાબર છે? પણ ઝઘડા કરાવવાની જરૂર નહીં, વિરુદ્ધ કરાવવાનું કામ ના કરો. હું તમને દીકરાઓ ખાસ સૂચના આલું છું, ઝઘડા ના કરાવો. ઝઘડાથી તમને કશું ફાયદો નહીં થવાનો. તમે વિરુદ્ધ કરતા ફરશો અને સંસારમાં દુઃખી થશો. બરાબર છે? એટલે તમે એક માં અને એક બાપના જનેલા દીકરાઓ છો. તમે અલગ કલગ કોઈ નહીં, ખાલી આત્મા અને શરીરથી અલગ અલગ છો તમે. બાકી શરીર એક જ છે, ખાલી આ મોઢાથી ને એટલે જ અલગ છો તમે ખાલી. બાકી તમે શરીર એક જ છે દરેક. બરાબર છે? અને આ એક બાપ દાદાની પેઢીઓ છે આ બધા. આ તમે ક્યાં પાછા અલગ બની ગયા? બરાબર છે? આ તો એક ભાઈ એવા છો તો અહીંયા ઘડી 25 ઘર થઈ ગયા, બીજો ભાઈ જતો રહ્યો 50 ઘર તો થઈ ગયા, એટલે વસ્તી આ તો મોટી થઈ ગઈ. બાકી હતા તો એક બે દાદા. બરાબર છે? એક બે બાપ જ હતા ને ભાઈ, એક બે બાપ નથી, આ પ્રજા વધી છે અને બધી વસ્તી વધી 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 વધી. બરાબર છે? એમાં ચા ઝઘડા કરવાના હે આનંદથી. અને હું તો હજુ કહું છું, માતા કોકને વ્યામ હોય ને તો કાઢી નાખજો. આ તમે ખાવશો ને એ નહીં રહેતું. લખવું છે કશું લખેલું હોય તો તમારું ખાધેલું તમારું નહીં રહેતું. હજુ સુધરી જતો સુધરો દીકરાઓ. તમારા શરીરમાં છે એ નહીં રહેતો. મારું મારું શું તમે કરો? તમારું કશું જ નહીં આ સંસારમાં. આ ભાડા છે તો ભાડા ભરી નીકળો, જગ્યા છોડો. ટાઈમ સર આનંદ રહો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાને મદદ કરો અને એકબીજાને સપોર્ટ કરીને પછી નીકળી. હે ગામને કોઈ દીકરો ભણતો હોય તો એને સપોર્ટ કરો, દીકરી ભણતી હોય સપોર્ટ કરો, એને મોકલો એને બહાર. એ નોકરી કરશે તો તમને કુટુંબમાં વસ્તીમાં પૈસા આવશે, પ્રગતિ થશે. આખું ગામ કુટુંબ વિકાસશીલ થશે આખું ગામ. પણ કશું કોઈને કરવું જ નહીં. બિચારો જાય ને પાર દેવાનો, આગળ ફોન કરી દેવાનો અને લેતા નહીં એમ કે. બરાબર? આવું જ કરે છે. એને લેતા નહીં, એનું કેન્સલ કરો ને બીજાનું ખાલું એમ કે. બોલો, આ તમે છત્રાકજો, તમારું કેન્સલ કરીને બીજાનું નાખી દે હું મેં તો માતાઓ. બરાબર? એટલે કેન્સલ ને બેન્સલ બધું બંધ કરજો હવે. જેના નિયમનું, જેના હકનું છે એના હાલજો ભાઈ. બરાબર છે? જે શોભે છે એ શોભા લાયક હોય એને હાલજો. ઊંધું કામ ના કરતા. બરાબર છે? જે લાયક છે સંસારમાં, સમાજમાં લાયક છે, દુનિયા જગતના લાયક ને એને હાલજો. ઊંધું કામ ના કરતા. પછી પેલાને ના ખબર હોય એને ના હાલતા ને કે બધું વારીને કહી નાખ્યા છે. બરાબર છે? એટલે આ બહુ સંસારના નિયમો છે ભાઈ જીવવાના. આ જીવ કઈ હેલ્પ ખેલ નો કેસ નહીં. આ હેલ્પ ફેલ કોઈ આ સમય નહીં ભરત, આ દાડા નહીં કે તમે જન્મ લીધો ને તમે આ બસ દિવસો કાઢ્યા. તમારો એક એક દિવસ માઇનસ થાય કોઈ નક્કી કર્યું? આજનો દિવસ તમારો જાય, કાલનો જાય, પમદાડાનો જાય, તમે મૃત્યુ તરફ જઈ રહ્યા છો. ક્યારે કોઈ વિચાર્યું? સીધા તમે વૃદ્ધાવસ્થામાં જઈ રહ્યા છો. ક્યારે વિચાર્યું? બચપન યાદ કરો અને અહીંથી જાઓ એટલે તમારા બધા મનના જે ભાર છે હળવા ઓછા થઈ જશે. હળવા થઈ જશે, એકદમ હળવા થઈ જશે કે ના ના અમે તો ખોટું આ બધું કરીએ છીએ, અમને ના આનંદ હોય જે છે બરાબર છે. તો એટલા માટે જ બરાબર છે. બરાબર છે? ભલે દરેકને રામ સમય મહાકાલીને રામ રામ મળે. રામ 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 રામ.